અને જો સમાજ સાથ આવે ને તો 3500 કરોડ રૂપિયા ગુજરાતનો સીએમ અને જે આપણી માગણી છે ને કે ઓબીસી સમાજની વસ્તી ગણતરી થાય, વસ્તી ગણતરી કરી અને વસ્તીના ધોરણે અનામત આલવામાં આવે, એ અનામત આપણે લેવાની છે. લેવી છે ને? આપણને નોકરીને મળતી. તમે વિચાર કરો, 146 જ્ઞાતિ ઓબીસી સમાજમાંથી આવે છે. જ્યારે કોઈ પણ વ્યક્તિ નોકરીએ લાગે ને તો 80 માંથી 60%, એટલે કે 100 એ 7 ના હોવા જોઈએ. 80 ના 100 એ 15, કેટલા 15 એમના હોવા જોઈએ. આ બે સમાજ ખૂબ જાગૃત છે. જો એ ખરેખર જાગૃત છે ને એટલે આ સરકારને બીક લાગે છે. ગાંધીનગરના પાયા એસટી અને ઓબીસી આ ત્રણેય ભાઈ છે, કોઈ વિરોધી નથી. ડોક્ટર બાબા સાહેબ આંબેડકર એ કોઈ દલિતોના નેતા નથી, માત્ર દલિત પૂરતા સીમિત નથી. જો ખરેખર આપણને અનામત મળી હોય ને તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરના કારણે અનામત મળેલી છે. પણ આ રાજકીય લોકો ડોક્ટર બાબા સાહેબ કોના તો કે દલિતોના. એટલે પણ તમે વાસ્તવિક રીતે જાગૃત થાવ. બાબુ દાદા ખોટી વાત અમારી? ખરેખર એસટી ખૂબ જાગૃત છે. બસ માત્ર જો ઓબીસી જાગૃત થાય ને તો આ ભારતીય જનતા પાર્ટીની સરકાર 2027 માં પાડી જાય. પાડી જાય ને? पड़ी जाए ना पड़ी जाए? ओबीसी समाज सुता हुआ शेर है, सिर्फ उसे जगने की देर है. आटलू ध्यान रखो. यासी तो एम के तमे जागो ने એટલે અમે તૈયાર છીએ તમારી હારે. યાસી એમ કે હે કે તમે જાગો એટલે અમે તૈયાર છીએ તમારી સાથે. આ સંગઠનને આગળ વધારવાની જવાબદારી તમારી છે. આપણે સૌએ સાથે મળી અને આ સંગઠન આગળ લઈ જવાનું છે. અને ગુજરાતની ગાદી 2027 ની અંદર કોળી અથવા ઠાકોર સમાજનો સીએમ બને ને એ જવાબદારી આપણા સૌની છે. કારણ કે જો જે જગ્યાએ પોતાની માં પીરસતી હોય ને એનો સંતાન કોઈ દિવસ ભૂસ્યા નથી રહેતો. આ માવડીઓ મારા કાહે બેઠી એટલે માવડીઓને મારે કેવું હોય કે તમારો છોકરો જમવા બેઠો હોય તમને એમ કે મારી એક રોટલી હાલો ને તો મારી 2 રોટલી હાલે, કે મારો છોકરો ભૂસ્યો ના રહે. અલગ ના હાલે. પણ આપણે અહીંયા પીરસનારા આપણે માગવું કેવડે? માગવા જમીન કોળીનું આવે ને તો બાયણું બંધ કરી દે. ના ના અમે પતી ગયું, અમે તમારા ભાગમાં કઈ નહીં આવે. એટલે પહેલા તો આપણે અહીંયા માગવા માટે માં બે હારવી પડશે, આપણો બાપ બે હારવો પડશે. ભલે કોળી ઠાકોરનો ગમે એ બે હોય પણ કોળી ઠાકોરનો સીએમ આપણે બે હારવો પડશે ને ત્યારે આપણું આ સપનું સાકાર થશે. નકર 2027 ની અંદર આપણે 25 થી 27 સીટ માત્ર કોળી સમાજની લાવવી પડશે, અપક્ષ લડી. કારણ કે કોળી ઠાકોર વગર સરકાર કોઈના બાપની તાકાત નહીં બનાવી શકે. અને આપણી કાંઈ માગવા આવે ને તારે ચિરાગભાઈ તરત બોલશે આમાં 4000 કરોડ આમાં ક્યાં છે ચિરાગભાઈ? મને ખબર. પછી અનામતની વાત આવશે ને તો શું કહે છે ખબર? 54% ઓબીસી હે, 54% અનામત આલો નકર સરકાર બરકાર જાય તમારી. અમે ઓલા ભેગા બેસીશું. આ સિંહની જે વેદના હે ને એ મને ખબર.